બાળ મિત્રો, આજે આપણે સરસ મજાના ખાટા મીઠા ફળો અને તેના ફાયદાઓ વિશે માહિતી મેળવશું. તો મિત્રો શરૂ કરીએ ને. સફરજન એટલે એપલ. સફરજન લાલ અને લીલા આમ બે રંગના જોવા મળે છે. તમને ખબર છે મિત્રો, જો રોજ એક સફરજન ખાવામાં આવે તો આપણે ડૉક્ટરથી દૂર રહી શકીએ છીએ. સફરજન આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારે છે. એટલે જ કહે છે ને, ડેઈલી ઈટ વન એપલ કીપ અવે યુ ફ્રોમ ડૉક્ટર. કેરી એટલે મેંગો. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી ઉનાળામાં આવે છે. તે ખાવામાં ખૂબ જ મીઠી અને સ્વાદિષ્ટ હોય છે. બાળકો, તમને પણ કેરીનો રસ પસંદ છે ને? કેળું એટલે બનાના. તે પીળા રંગનું હોય છે. કેળું ખાવાથી આપણને તરત જ શક્તિ મળે છે. કેળું હાડકાં મજબૂત કરવા માટે ખૂબ જ ઉત્તમ છે. દ્રાક્ષ એટલે ગ્રેપ્સ. દ્રાક્ષ લીલા અને કાળા આમ બે પ્રકારની હોય છે. દ્રાક્ષ થોડી ખાટી અને થોડી મીઠી હોય છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તરબૂચ એટલે વોટરમેલન. તરબૂચ બહારથી લીલું અને અંદરથી લાલ રંગનું હોય છે. તરબૂચમાં ખૂબ જ પાણી હોય છે, જે ઉનાળામાં આપણને શરીરને ઠંડક આપે છે. પપૈયું એટલે પપૈયા. તે પીળું અને નારંગી રંગનું હોય છે. તેમાં કાળા રંગના નાના નાના બી જોવા મળે છે. નાના બી હોય છે. પપૈયું પાચન માટે ખૂબ જ ઉત્તમ છે. નારંગી એટલે ઓરેન્જ. તેને રંગ નારંગી કલરનો હોય છે અને તે ગોળ હોય છે. નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેનો તાજો રસ પીવાથી આપણા શરીરમાં સ્ફૂર્તિ મળે છે. દાડમ એટલે પોમોગ્રેનેટ. દાડમની અંદર લાલ રંગના નાના અને ચમકદાર દાણા જોવા મળે છે. દાડમ ખાવાથી શરીરમાં લોહી વધે છે અને તે આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે. જામફળ એટલે ગ્વાવા. જામફળ ઉપરથી લીલું અને અંદરથી સફેદ અને ગુલાબી આમ બે પ્રકારના જોવા મળે છે. જામફળ પેટ સાફ રાખવામાં અને પાચન સુધારવામાં મદદરૂપ થાય છે. અનાનસ એટલે પાઇનેપલ. અનાનસ બહારથી કાટાળું અને ઉપર પાંદડાવાળું હોય છે. અનાનસ થોડું ખાટું અને મીઠું એમ હોય છે, જે હાડકાં મજબૂત કરવામાં અને સોજા ઉતારવામાં ગુણકારી છે. ચીકુ ભૂરા રંગનું અને ખૂબ જ નરમ ફળ છે. ચીકુ ખાવાથી તરત જ એનર્જી મળે છે અને તે આંખો માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે. તો દોસ્તો, જાણવા મળ્યું ને કે જે આપણે ફળો ખાઈએ છીએ તેમાં આપણે શું પોષક તત્વો મળે છે. તો તમે પણ રોજ જે ખૂબ સારા ફ્રૂટ્સ ખાજો અને એમાંથી શું લાભ મળે છે તે પણ યાદ રાખજો. હવે ક્વિઝ ટાઈમ. કયા ફળને ફળોનો રાજા કહેવામાં આવે છે? તમારો જવાબ કમેન્ટમાં જણાવજો. અને આવા જ મજેદાર વિડીયો જોવા માટે જ્ઞાનની ગલી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો.